નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 17 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર. ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન. આજનો પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય ચા દિવસ છે ક્યારે ઉજવવામાં આવતો અને હાલ ક્યારે ઉજવવામાં આવે છે? પહેલા 13 ડિસેમ્બર અને હવે 21મી મે, પહેલા 11 ડિસેમ્બર અને હવે 21મી મે, પહેલા 15 ડિસેમ્બર અને હવે 21મી મે, કે પહેલા 17 ડિસેમ્બર અને હવે 21મી મે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, પહેલા 15 ડિસેમ્બર અને હવે 21મી મેના રોજ ઉજવવામાં આવે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કઈ કંપની ભારતમાં એઆઈ સંચાલિત ટેક્સ રિસર્ચ પ્લેટફોર્મ ટેક્સ પ્રજ્ઞા જે છે લોન્ચ કરી રહી છે? પીડબ્લ્યુસી, કેપીએમજી, ડેલોઇટ કે અર્ન્સ્ટ એન્ડ યંગ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, ડેલોઇટ કંપની જે લોન્ચ કરી રહી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં 11મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ IISF 2025 કઈ જગ્યાએ છે યોજાઈ રહ્યો છે? નવી દિલ્હી, પંચકુલા, બેંગલુરુ કે હૈદરાબાદ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, પંચકુલા ખાતે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે કયા ભારતીય ક્રિકેટરે વર્ષ 2025માં પોતાની પહેલી વનડેની વનડે સદી ફટકારી હતી? તે બધા ફોર્મેટમાં સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય જે છે એ પ્લેયર બન્યો હતો. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી કે KL રાહુલ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, યશસ્વી જયસ્વાલ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ખાણકામ કામગીરીમાં સાયબર સુરક્ષા અને AI એકીકરણ વધારવા માટે કઈ સંસ્થાએ NMDC સાથે જે છે ભાગીદારી કરી છે? IIT કાનપુર, IIT બોમ્બે, IISc બેંગ્લોર કે NIT ત્રિચી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, IIT કાનપુર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા દેશે વર્ષ 2029 સુધીમાં લાખો પ્રાણીઓને મુખ્ય રોગોથી બચાવવા માટે 5 વર્ષનો રાષ્ટ્રવ્યાપી પશુધન રસીકરણ કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો છે? કેન્યા, તંઝાનિયા, ઇથોપિયા કે રવાંડા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, તંઝાનિયા. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ભારતીય વૈજ્ઞાનિકોએ શોધેલી સ્પાર્કર ગેલેક્સીનું નામ જે છે શું છે? તો અલકનંદા, આકાશગંગા, એન્ડ્રોમેડા કે સોમનાથ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, અલકનંદા. ત્યાર પછી વાત કરીએ તો અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સમાં ત્રીજા સ્થાને રહીને 2025 ફોર્મ્યુલા 1 વર્લ્ડ જે છે ચેમ્પિયનશિપ કોણે જીતી છે? મેક્સ વોસ્પેન, ઓસ્કાર પિયાસ્ટ્રી, લુઇસ હેમિલ્ટન, લેન્ડો નોરિસ? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, લેન્ડો નોરિસ. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલ 2025માં દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડે દરમિયાન 20,000 આંતરરાષ્ટ્રીય રનોનો આંકડો પાર કરનાર ચોથો ભારતીય ક્રિકેટર કોણ બન્યો છે? KL રાહુલ, વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ કે રોહિત શર્મા? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, રોહિત શર્મા. અને લાસ્ટ ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ છે, તાજેતરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ હેઠળ કયું ભારતીય રાજ્ય જે છે તેની મતદાર યાત્રાઓને સંપૂર્ણ રીતે ડિજિટાઇઝ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર કે કર્ણાટક? આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. અને આવા નવા પ્રશ્નો જોવા માટે ફોલો કરો લક્ષ્મી એકેડમીને અને ફોલો કરો પિનાકિન સરને.